સીતારામ। શ્રાવણ મહિનામાં નાગ પાંચમ આવે છે, બધી બહેનો નાગ પાંચમ રહેશે, એટલે આ નાગ પાંચમ નું વ્રત બધાને કરવું જ જોઈએ। અને આ નાગ પાંચમ નું વ્રત શેના માટે થાય છે તે બધા આપણે સાંભળીએ। જ્યારે નાગ પાંચમ નું વ્રત હોય છે ત્યારે એ દીકરી દુખી હોય છે, એને ભાઈ નથી હોતો, એને નાગ દેવતા એના ભાઈ થઈને જાય છે અને એને દુઃખની બધી વેળાઓ પૂરી કરે છે અને એને સારું કરે છે। તો આપણે વાર્તા હવે માન સારી રીતે સાંભળીએ। શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ ના આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પાણીયારે નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી, પછી બાજરીના લોટની કુલેર બનાવીને ધરાવતી વખતે તે દિવસે એકટાણું કરવું, એમાં આગલા દિવસે પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી અને અથાણા ખાઈ શકાય। આ વ્રત કરનારને નાગ દેવતાની કૃપા ઉતરે છે। તો આપણે હવે વિધિસર વાર્તા વાંચીએ। ધરમપુર ગામે એક ગામ હતું। આ ગામમાં એક ડોશીમા રહેતા હતા। ડોશીમાને 7 દીકરા। ડોશીમાએ 7 દીકરાઓને પરણાવી દીધેલા અને 7 વહુ સાથે રહેતી હતી। દરેક વહુને પિયર હતું, મા બાપ હતા, પરંતુ નાની વહુને પિયરમાં કોઈ ન હતું। અવારનવાર બધા એને નબાપી કહી અને મેણા બોલતા, એટલે એ વહુ ઘરમાં મોટા ભાગના કામ પાસે કરાવવા લાગતા અને પેટ પૂરતું ખાવા પણ આપતા નહીં, વધુ ઘટું જે હોય તે આપે। એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા। ડોશીમાના ઘરમાં દૂધની ખીર રાંધેલી, દૂધપાક પણ રાંધ્યો હતો। નાની વહુને તો સરતા દિવસ હતા, તેને તો ખીર ખાવાનું ઘણું મન હતું, પણ શું કરે, તે કોઈ એને ખાવાનું કહ્યું નહીં। બધા એ સાથે બેસી અને જમી લીધું। પછી તો સાસુએ એને બૂમ પાડી, એલી નબાપી, જા, આ વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી હેઠા વાસણ નદીમાં જઈ ઉટક્યા ઘસ્યાય। નાની વહુ તો રસોડામાં ગઈ, તેને ખીરનું તપેલું જોયું તો ખાલી ખમ, તેથી આંખમાં આંસુ આવી ગયા અને ખાલી 2-4 પૂરી, એકાદ ચમચી જેટલું શાક હતું તે ખાઈ હેઠા વાસણ લઈ તબરકું લઈ માથે અને નદીએ ગઈ। તેને નદીએ જઈ બધા વાસણ તબરકામાંથી બહાર કાઢ્યા। એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી। તે નાની વહુ ખીર જોઈને રાજી થઈ ગઈ। ખીર તો વાટકા ઝાડ નીચે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકી અને પછી જ હું ખીર ખાઈશ। નાની વહુ તો વાસણ ઉટકી નદીએ નાહવા ગઈ। નાહીને બહાર આવી વાટકી પાસે ગઈ તો વાટકી ખાલી, તેમાં સહેજ પણ ખીર ન હતી। નાની વહુને જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડ નીચે રાફડો પણ હતો। રાફડામાંથી નાગણી આવી અને ખીર ખાઈ ગઈ હતી। પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખી અને બેઠી હતી। તેને કહ્યું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે, પરંતુ નાની વહુ તો ગુસ્સો થવાને બદલે બોલી, આ ખીર મારા જેવી કોઈ દુખિયારી ખાઈ ગઈ છે। જેવું મારું પેટ ઠર્યું એવું ખાનારનું પણ ઠરજો। આ સાંભળી અને નાગણી ખુશ થઈ ગઈ અને રાફડામાંથી બહાર આવીને બોલી, બેટા, મને ખૂબ ભૂખ લાગી હતી, એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ। બોલો, એના બદલામાં તારે શું જોઈએ છે? તને કઈ વાતનું દુઃખ છે? નાની વહુ તો બધી વાત કરી। મારા પિયરમાં કોઈ નથી, તેથી
બધા મને સાસરિયામાં દુઃખ આપે છે અને મને નબાપી કહે છે. મને સાસરિયામાં પૂરું ખાવા પણ આપતા નથી. વળી થોડા દિવસમાં મારો ખોળા ભરવાનો છે. મારે કોઈ ભાઈ નથી. હું કોને ખોળો ભરવા બોલાવીશ? એટલું બોલતા બોલતા તો વહુ ધ્રુસકે ને ધ્રુસકે રડવા મંડી. નાગણી તેના ઉપર દયા કરી અને તેને નાની વહુને શાંત પાડતા કહ્યું, બેટા રડીશ નહીં. આજેથી અમે તારા પિયરિયા માંજે. જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે આ રાફડે આવી અને કંકોત્રી દેજે, મૂકી જજે. હું આવી અને ખોળો ભરી જઈશ. નાની વહુ તો હરખાતી વાસણનું તબકું માથે લઈ ઘરે ચાલતી આવી અને ઘેરે આવી આનંદના દિવસો પસાર કરવા લાગી. થોડા વખત પછી નાની વહુનો ખોળો ભરવાના દિવસ આવ્યો એટલે એની જેઠાણીએ મેણું માર્યું. મેણું બોલી, નબાપીને વળી કોણ? વળી ખોળા ભરવાના આટલા બધા શાના ઓરતા છે? પરંતુ નાની વહુ તો તેની વાત તરફ લક્ષ્ય આપ્યું નહીં. તેને તો એક જ કંકોત્રી લખી સાની માની નાગણીના રાપડે પાસે મૂકી આવી. અંતે ખોળો ભરવાના દિવસે આવી પહોંચ્યો એટલે સાસુએ ટોણા માર્યા, ઝટ કરો, ચૂલે આંધણ મેલો, હમણાં વહુના પિયરિયા આવશે, ગાડું ભરીને કપડા ઘરેણા લાવશે. એટલામાં તો નાગ દેવતા, નાગણી અને નાગ કુમારો મોટી મોટી છાબો ભરીને હીરા, તીર, સોના, રૂપા, હીરાના ઘરેણા લઈ આવ્યા. એટલું બધું જોઈને મોં સિવાય ગયા. સાસુ એ તો સાસે સાચા આંધણ પણ મુકાવ્યા અને નાગણીએ કહ્યું, અમે તો ફક્ત દૂધ જ પીએ છીએ, બીજું કાંઈ નહીં. સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા અને દૂધ ગરમ કરી કથરોટમાં રેડ્યું. તેમાં દૂધનો સૂકો મેવો મસાલો નાખી પછી તો દૂધ ઠરવા મૂક્યું. ઠરી ગયું એટલે નાગ કુટુંબ ને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત જ નાગ કુટુંબ ચપોચપ દૂધ પી ગયા. પછી નાની વહુને ખોળો ભર્યો. એ સમયે નાગ કુટુંબે હીરાના શીર, સોના, રૂપું, હીરામાણેક જોઈને તેટલું આપ્યું. આ જોઈને સાસરિયાની તો આંખો ફાટી ગઈ. ખોળો ભરાઈ ગયો પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, અમારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી જશે પછી સવા મહિને અમે એનું આણું વાળીશું. સાસુમાએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી. નાગ દેવતા વહુને લઈ ચાલવા લાગ્યા. તેમણે કહ્યું, બેટી તું ગભરાઈશ નહીં, અમારી પાછળ પાછળ ચાલી આવ. બધા રાફડામાં પ્રવેશ્યા. નાની વહુ પણ એમની પાછળ અંદર ગઈ. જઈને જોયું તો નાની વહુ તો અચંબામાં પડી ગઈ. એક મોટું ભોયરું અને ભોયરાની વચ્ચોવચ એક સુંદર મહેલ હતો. રાજમહેલ જોઈ અને નાની વહુની બીક ટળી ગઈ. મહેલમાં તો ચોખાવથી વચન આપેલું સરસ હિંડોળા ખાટ હતું. એટલે તેની ઉપર વહુ તો બેસી અને ઝૂલવા માંડી. નાગકુમારો પણ તેની પોતાની બહેન બનાવી હતી તેની સાથે રમવા લાગ્યા. નાગણે કહ્યું, બેટી તું તારે અહીં ખાઈ પી આનંદ કર, કાંઈ કામ કરવાનું નથી. તારે તો ફક્ત સવાર, બપોર અને સાંજ અમને 3 ટાણા આ ઘંટડી વગાડી ને એટલે બધા નાગકુમારોને ઘંટડીનો અવાજ સાંભળી અને દોડી આવશે. એટલે એને દૂધ પાવાનું ભલે. નાની વહુએ કહ્યું. એમ કરતા કરતા દિવસો પસાર થવા માંડ્યા. તે સમયે થોડા સમય પછી પસાર થયા. વહુને તો દેવ સમાન દીકરો જન્મ આપ્યો. દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો. એક દિવસ નાની વહુએ
ઉકાળતું દૂધ ટાઢું પડવા મૂક્યું. બહાર ગઈ ત્યારે છોકરો રમતો રમતો દૂધ પાસે પહોંચી ગયો. તેને પેલી ઘંટડી જોઈ અને છોકરાએ ઘંટડી વગાડવા માંડ્યો. ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા અને નાગકુમારો જોઈ છોકરો જરા ગભરાઈ ગયો. તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ. ઘંટડી બે નાગકુમારના પૂંછડા પર પડી એટલે પૂંછડા કપાઈ ગયા. આ બીજા બે દૂધ પીવા માંડ્યા એટલે ગરમ ઉકળતા દૂધ થી તેના મોઢા બળી ગયા. નાગકુમાર તો બાંડિયા બુચિયા થઈ ગયા. નાની વહુ દોડતી ઘરમાં આવી અને પોતાના ભાઈને બાંડિયા બુચિયા જોઈ પણ તે શું થયું નાના બાળકને તો શું કહે. નાગકુમારો તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, અમે તારા છોકરાને કરડશું. એટલામાં નાગ માતા આવી પહોંચ્યા. એને કહ્યું, નાગકુમારોને શાંત કર્યા પણ તેમના મનમાંથી વેર ગયું નહીં. નાની વહુ તો સાસરે વળાવવાના દિવસો આવ્યા. નાગણી માતાએ તેને મનગમતી પહેરામણી આપી સાસરે વળાવી અને તેને સોનાનો ચૂડલો અને સાસા રેશમી વસ્ત્રો આપ્યા. પછી મોટા બોલ્યા, બેટી, જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે તું ઘરને તારું પિયર સમજીને અહીં ચાલી આવજે. નાની વહુ તો પિયરથી સાસરે આવી. સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી. બીજી વહુને તો ઈર્ષા આવવા લાગી. પેલી નાગકુમારોએ કહ્યું કે અહીં માતા આપણને છોકરાઓને કરડવાની ના પાડી પણ આપણે ત્યાં જઈને એમના છોકરાને કરડશું એમ વિચાર્યું. તે તો નાની વહુ તો સાસરે કરડવા આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને ઉમરામાં આવતા જ તેને ઠેસ લાગી એટલે બોલી, ખમ્મા મારા બાંડિયા બુચ્યા વીર. આ સાંભળીને નાગકુમારો તો વિચારમાં પડ્યા, બહેન તો આપણને હજી કેટલા સંભાળે છે. બીજા દિવસે નાની વહુ તો પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ સાના માના તેની સાથે ગયા અને વહુને વાવને પગથિયે ઠેસ વાગતા જ ફરી વાર બોલી, ખમ્મા મારા બાંડિયા બુચ્યા વીર. નાગકુમારોએ બહેનને આટલો બધો પ્રેમ જોઈ તેના બાળકોને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યારે ચાલતા ગયા. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધના તાંબડી ઢોળી નાખી. ત્યારે જેઠાણી છણકો કરીને બોલ્યા, અમારા રાખનું દૂધ શા માટે ઢોળો છો? તમે તો મોટા ઘરના છો. કાલે ગાયો ભેંસો લાવીને બાંધી દેશો. અમે શું કરીશું? નાની વહુ તો ખોટું લાગ્યું એટલે છોકરાને લઈ નાગમાતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કહેવા લાગી. નાગમાતા તેમને આશ્વાસન આપ્યું અને બેટી, તું ઘરે જા, વાડા તૈયાર કરાવ. કાલે ગાયો ભેંસો મોકલીશ. વહુ તો ઘરે આવી અને વાડા તૈયાર કરાવ્યા. એટલામાં તો પેલા બાંડિયા બુચ્યા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈ આવી પહોંચ્યા અને બહેનનો વાડો તો ભરાઈ ગયો. બહેન તો થોડી ગાયો અને ભેંસો જેઠાણીને આપી. તેથી તેમને ખુશી થઈ ગયા અને આનંદ છવાયો. એ નાગ દેવતા જેવા નાની વહુને ફળ્યા એવા સૌને ફળજો અને વાર્તા સાંભળનારને ફળજો, વાર્તા કરનારને ફળજો. સૌને સારું કરજો.